તો આ તરફ રાજસ્થાનના કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં પણ સતત તાપમાનનો પારો ઘટી રહ્યો છે અને આ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ઠંડીનો પારો ગગડી -3 ડિગ્રી પર પહોંચી ગયો। વાહનો પર બરફની પરત જમા થઈ ચૂકી છે। પોલો ગ્રાઉન્ડમાં ઘાસ પર બરફની ચાદર જોવા મળી। પર્યટકો હાલ તો ફૂલ ગુલાબી ઠંડી મજા માણી રહ્યા છે અને માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। વાહનો પર બરફના થર જામી ગયા। જો કે માઉન્ટ આબુ ફરવા માટે આવેલા સહેલાણીઓ ઠંડીની મજા માણતા નજરે પડ્યા છે। વહેલી સવારથી સહેલાણીઓ મોસમની મજા માણવા માટે નીકળ્યા। તાપણા અને ગરમ ચા પી અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા। તો આ તરફ રાજસ્થાનના કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં પણ સતત તાપમાનનો પારો ઘટી રહ્યો છે અને આ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ઠંડીનો પારો ગગડી -3 ડિગ્રી પર પહોંચી ગયો। વાહનો પર બરફની પરત જમા થઈ ચૂકી છે। પોલો ગ્રાઉન્ડમાં ઘાસ પર બરફની ચાદર જોવા મળી। પર્યટકો હાલ તો ફૂલ ગુલાબી ઠંડી મજા માણી રહ્યા છે અને માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। વાહનો પર બરફના થર જામી ગયા। જો કે માઉન્ટ આબુ ફરવા માટે આવેલા સહેલાણીઓ ઠંડીની મજા માણતા નજરે પડ્યા છે। વહેલી સવારથી સહેલાણીઓ મોસમની મજા માણવા માટે નીકળ્યા। તાપણા અને ગરમ ચા પી અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા।